આપણને છે ને જીવનમાં કોઈ સુખીય ન કરી શકે અને આપણને જીવનમાં કોઈ દુખીય ન કરી શકે. સુખ અને દુઃખ બહારથી ક્યાંયથી આવતું નથી, એ આપણા સ્વભાવની ઉપજ છે. દુનિયામાં એ તાકાત નથી કે આપણને સુખી કરી શકે અને દુનિયામાં એ તાકાત નથી કે એ આપણને દુખી કરી શકે. સુખ અને દુઃખ આપણા પોતાના સ્વભાવની ઉપજ છે. અને ખરેખર બહેનો માટે તો જમાનો હવે જીવવા જેવો આવ્યો છે. ઓછા મોટા નાના શહેરો હોય એની સ્ત્રીઓ તો કેટલી સુખી છે, વિચાર કરો. કમાવા જવું પડે ના. હવે પેલા જે કામ હતા એ કેટલા ઓછા થઈ ગયા. બધાયના ઘરે હવે ગામડાઓમાં વોશિંગ મશીન આવી ગયા કે નહીં? પેલા ચૂલામાં પેલા ફૂકું મારતા અને પછી ઓલા પ્રાઇમસ આવતા ખૂખુણ 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 કરીને. હવે તો એ કુકરની 2 સીટીઓ વાગે ને ખીચડી તૈયાર. હવે વિચાર કરો કેટલું સુખ આવી ગયું. પેલા તો સાસુ કજિયાળી હતી, હવે તો બિચારી સાસુમાં કઈ દમ છે તમને કઈ કહી શકે? તો હવે વિચાર કરો બાયુને સુખ કેટલું વધી ગયું. એમાંય જો તમને જીવતા ન આવડે તો વાંક કોનો? સુખી છે ને આપણને કોઈ બારનાય ન કરી શકે, દુખી કોઈ બારનાય ન કરી શકે. સુખ અને દુઃખ આપણા સ્વભાવની ઉપર છે. હવે એટલા બધા વૈતરા હતા એ બધા ઓછા થઈ ગયા અને તોય આપણને એમ થાય કે હજી આપણને મજા નથી આવતી, તો સમજી લેવાનો આપણા સ્વભાવમાં કાંઈક ખોટ છે. અને છતાંય જીવનમાં આનંદ ન હોય તો સમજી લેવાનું એ આપણા સ્વભાવમાં ક્યાંક કચાશ છે.